વડોદરા જ્યાં ડભોઈ ઢોલા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની। અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી, જેમાં અક્ષય તડવી નામના બાઇક સવારનું ઘટના સ્થળે મોત થઈ ગયું। બે બાળક અને મહિલાને ગંભીર ઈજા પહોંચી છે। પતિ પત્ની અને બે બાળકો લગ્નમાં જતા હતા। એ જ સમયે અકસ્માત સર્જાયો, જેમાં પતિનું મોત થઈ ગયું, જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત છે, જેમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે। સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। કોની બેદરકારીને કારણે આ ઘટના બની તેને લઈને તપાસ ચાલુ છે। સાથે જ બાઇક ચાલકને ટક્કર મારનાર વાહન ચાલકની પણ શોધખોળ પોલીસે શરૂ કરી દીધી છે। પતિ પત્ની અને બે બાળકો લગ્નમાં જઈ રહ્યા હતા। એ જ સમયે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં પતિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। બે બાળકો અને પત્ની સારવાર હેઠળ છે। બે બાળક અને મહિલાને ગંભીર ઈજા પહોંચી છે। પતિ પત્ની અને બે બાળકો લગ્નમાં જતા હતા। એ જ સમયે અકસ્માત સર્જાયો, જેમાં પતિનું મોત થઈ ગયું, જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત છે, જેમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે। સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। કોની બેદરકારીને કારણે આ ઘટના બની તેને લઈને તપાસ ચાલુ છે। સાથે જ બાઇક ચાલકને ટક્કર મારનાર વાહન ચાલકની પણ શોધખોળ પોલીસે શરૂ કરી દીધી છે। પતિ પત્ની અને બે બાળકો લગ્નમાં જઈ રહ્યા હતા। એ જ સમયે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં પતિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। બે બાળકો અને પત્ની સારવાર હેઠળ છે।